નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ વિશે જાણીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે. મકર સંક્રાંતિ એ હિન્દુ ધર્મનું મહત્વપૂર્ણ પર્વ છે. આ તો ભારતમાં હંમેશા વ્રત તહેવાર આવે છે. એવા કોઈ પણ મહિનો હોતો નથી જ્યારે કોઈ પણ વ્રત તહેવાર ના આવે. તેથી કહેવામાં આવે છે કે સદા દિવાળી, સાલભર સાતો બાર તહેવાર. આ તહેવારોમાંથી એક છે મકર સંક્રાંતિનો તહેવાર. મકર સંક્રાંતિએ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. જ્યારે સૂર્યની ગતિ દક્ષિણ તરફથી ઉત્તર તરફ થાય છે તો તેને ઉત્તરાયણ, અને જ્યારે ઉત્તર તરફથી દક્ષિણ તરફ થાય છે તો તેને દક્ષિણાયણ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં સૂર્ય ઉત્તરાયણ કાળને અતિ શુભ માનવામાં આવ્યો છે. જ્યારે મકર, કુંભ, વૃષભ, મીન, મેન અને મિથુન રાશિમાં સૂર્ય હોય છે તો તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે. ગીતાના 8મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સૂર્ય ઉત્તરાયણના મહત્વનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. શ્રી કૃષ્ણ કહે છે, હે ભરત શ્રેષ્ઠ, એવા લોકો જેમને બ્રહ્મનો બોધ થઈ ગયો હોય, અગ્નિમય જ્યોતિ દેવતાના પ્રભાવથી જ્યારે 6 મહિના સૂર્ય ઉત્તરાયણમાં હોય છે, દિવસના પ્રકાશમાં પોતાનું શરીર ત્યાગે છે, તેને ફરીથી જન્મ લેવો પડતો નથી. એવા યોગી જે રાત્રિના અંધકારમાં કૃષ્ણ પક્ષમાં અને ધૂમ્ર દેવતાના પ્રભાવથી દક્ષિણાયણમાં પોતાનું શરીર ત્યાગે છે, તેઓ ચંદ્રલોકમાં જઈ ફરીથી જન્મ લેશે. તો વેદશાસ્ત્રો મુજબ પ્રકાશમાં પોતાનું શરીર ત્યાગનારા વ્યક્તિઓને ફરીથી જન્મ લેવો પડતો નથી. અહીં પ્રકાશ અને અંધકારનો અર્થ સૂર્ય ઉત્તરાયણ અને દક્ષિણાયન સાથે છે. આ જ કારણ છે કે સૂર્યના ઉત્તરાયણના મહત્વના કારણે ભીષ્મએ પોતાના પ્રાણ ત્યાગવા માટે મકર સંક્રાંતિ એટલે કે સૂર્ય ઉત્તરાયણના દિવસને પસંદ કર્યો. સૂર્યની પૂર્વથી દક્ષિણ તરફ પડનારી કિરણો શુભ ગણાતી નથી, પણ તે પૂર્વથી ઉત્તર તરફ ગમન કરતી વખતે આ કિરણો અત્યંત લાભકારી ગણાય છે. કદાચ એટલે જ મકર સંક્રાંતિના શુભ અવસરે સૂર્યની ઉપાસના કરવાની પ્રથા છે. ગુજરાતી પ્રજા આ દિવસે પતંગ ઉડાવી આ દિવસને ધૂમધામથી મનાવે છે. મકર સંક્રાંતિની તિથિએ દિવસ અને રાત બંને બરાબર હોય છે. ધર્મગ્રંથો જણાવે છે કે સૂર્યના દક્ષિણાયન તથા 6 માસ દેવતાઓની રાત્રિ અને સૂર્યના ઉત્તરાયણ તથા 6 માસ દેવતાઓનો દિવસ ગણાય છે. વિષ્ણુ ધર્મસૂત્રમાં ઉલ્લેખાયેલા પ્રમાણે મકર સંક્રાંતિના દિવસે તલના સપ્રકારે ઉપયોગ કરવાથી જાતકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. સામાન્ય રીતે તલની પ્રકૃતિ ગરમ હોય છે, જેનું શિયાળા દરમિયાન સેવન કરવાથી ઠંડી સામે રક્ષણ મળે છે. તલના તેલથી સ્નાન કરવું જોઈએ, તલનું ઉપટન બનાવવું જોઈએ, પિતૃઓને તલયુક્ત તેલ અર્પણ કરવું જોઈએ, તલની આહુતિ આપવી અને તલનું દાન પણ આપવું જોઈએ. તલનું સેવન આપણે પોતે પણ કરવું જોઈએ. 14 જાન્યુઆરીથી મકર સૂર્યમાં પ્રવેશ કરે છે, જેને કારણે આ દિવસથી તમામ શુભ કામોની શરૂઆત થઈ જાય છે. આ દિવસ બાદ બાળકોની બાબરી, સેદન સંસ્કાર અને લગ્ન વગેરે શરૂ થઈ જાય છે. આ દિવસે વહેલા ઉઠી જળમાં લાલ ચંદન અને લાલ ફૂલ નાખી 12 લોટા જળ સૂર્યને ચડાવવું જોઈએ. સાથે ગાયત્રી મંત્રનો જાપ પણ કરવો જોઈએ. તમારા પૂર્વજોને તલનું તેલ તર્પણ કરવી, જેનાથી તમારી વંશ વૃદ્ધિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. તલથી બનેલી વસ્તુઓનું સેવન કરી ખીચડીનું દાન કરવું જોઈએ. સંતાન પ્રાપ્તિ ઈચ્છનારા જાતકો માટે આ દિવસે ઉપવાસ કરવી અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. મકર સંક્રાંતિના દિવસે શારીરિક વ્યાધિઓથી ગ્રસ્ત લોકો સવારે સૂર્યને નમસ્કાર કરી તેમની આરાધના કરવી જોઈએ.
પિતા પુત્રમાં મતભેદ હોય તો આ દિવસે એકબીજાને લાલ વસ્તુ ઉપહારમાં આપે અને સંબંધોમાં મીઠાશ આવશે. આ દિવસે ઉપટન લગાવી તીર્થજળની સ્નાન કરવું જોઈએ. જો તીર્થનું જળ ઉપલબ્ધ ન હોય તો દૂધ અને દહીંથી સ્નાન કરવું જોઈએ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે મકર સંક્રાંતિ વિશે થોડીક માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. હવે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.